Good morning, friends. Today we have start Standard 10 NCERT Board Chapter Number 1, Real Number. Introduction. Real number include rational and irrational number. They can be represented on the number line. Example 2, -5, 0.75, under root 2. તો રિયલ નંબર શું છે? તો કે રિયલ નંબરના અંદર કયા કયા નંબર આવે? તો રિયલ નંબરના અંદર બે ટાઈપના નંબર આવે, જેમ કે રેશનલ નંબર એન્ડ ઇરેશનલ નંબર. ઓકે, અને એ જે નંબર્સ છે એને આપણે નંબર લાઇન ઉપર રિપ્રેઝેન્ટ પણ કરી શકીએ છીએ, જેમ કે 2, -5, 0.75, અંડર રૂટ 2, આ બધા એના એક્ઝામ્પલ છે. ઓકે, તો રિયલ નંબરમાં બે જાતના નંબર આવે. ફર્સ્ટ ઓફ રેશનલ એન્ડ સેકન્ડ ઇઝ ઇરેશનલ. ઓકે, નેક્સ્ટ ઇઝ Euclid's division lemma. For the any two positive integer a and b, a is equal to b into q plus r, where the 0 less than or equal to r less than b. Okay, તો આ યુક્લિડ ડિવિઝન લેમાં આપણે કેમ શીખવાનું છે? તો એનો જે ફોર્મ્યુલા છે a ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ ક્યુ પ્લસ આર, જ્યાં આગળ વેર 0 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ આર ઓર લેસ દેન b. ઓકે, તો આ જે ફોર્મ્યુલાનો યુઝ આપણે કઈ કઈ જગ્યાએ કરવાનો છે? તો આપણે એક ડિવિઝનના અંદર અને એક HCF શોધવામાં. આપણે નોર્મલ રીતે તો HCF શોધતા આપણને આવડે છે, પણ આપણને એવું કીધું હોય કે યુક્લિડ ડિવિઝન લેમાનો યુઝ કરીને તમે HCF શોધો, ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને HCF શોધવાનો હોય છે. જેમાંના સ્ટેપ અહીંયા આગળ આપેલા છે 48 એન્ડ 118નો જેવી રીતે અહીંયા બાજુમાં બતાવ્યું છે સ્ટેપ વાઇઝ 6 આન્સર આવે છે. તો એમાં ફર્સ્ટ સ્ટેપ એવો છે કે યુઝ ટુ ફાઇન્ડ HCF ઓફ ધ ટુ નંબર. જ્યારે તમને કોઈ પણ બે નંબર આપેલા હોય, જેમ કે અહીંયા આપેલા છે 48 અને 18, તો એના માટે આટલા સ્ટેપ કરશો તો તમને આનો આન્સર આસાનીથી મળી જશે. જેમ કે ફર્સ્ટ છે ડિવાઇડેડ લાર્જર નંબર બાય ધ સ્મોલર, મતલબ કે જે બિગ નંબર છે એને તમારે સ્મોલ નંબર વડે ડિવાઈડ કરવાનું છે, એન્ડ રિપ્લેસ ધ ડિવાઇડેડ બાય ધ ડિવાઇઝર. થર્ડ ઇઝ કન્ટિન્યુ ટીલ ધ રિમાઇન્ડર બીકમ 0. તો ત્યાં સુધી ડિવાઈડ કરવાના છે, વારંવાર એને ડિવાઈડ કરવાના છે. પછી ફરી પાછું એકવાર ડિવાઈડ કર્યા પછી ડિવાઇડેડ વડે, ફરી પાછા ડિવાઇઝર વડે, આવી રીતે ડિવાઈડ કર્યા કરવાના છે. ત્યાં સુધી ડિવાઈડ કરવાના છે જ્યાં સુધી 0 આવતો નથી. અને જે નંબરમાં તમે ડિવાઈડ કરો અને જ્યારે 0 આવે તો એ તમારો આન્સર, તમને HCFનો આન્સર મળી જશે. જેવી રીતે અહીંયા આગળ આન્સર છે 6. ઓકે, તો આ રીતે તમે યુક્લિડ ડિવિઝન લેમાનો યુઝ કરીને HCF ફાઇન્ડ આઉટ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક. સો every composite number can be expressed as a product of a prime number. તો તમને ખબર જ છે કે જેટલા પણ કમ્પોઝાઇટ નંબર છે, જેમ કે એના બહુ જ બધા ફેક્ટર પડતા હોય, તો એ આપણને જે પ્રોડક્ટ આપે એમાં એક પ્રાઇમ નંબર આપણાને આવતો જાય. જેવી રીતે અહીંયા 60 છે, એને હું એક પ્રાઇમ નંબર લેવા માટે મલ્ટીપ્લાય કરું તો 2 into 30. તો 30ને ફરી હું પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં કરું તો 2 into 15. 15ને હું ફરી કરું તો 3 5 ઝા. તો આવી રીતે મને આન્સર શું મળશે 16નો? 2 × 2 × 3 × 5. તો એનો આન્સર છે એવરી કમ્પોઝાઇટ નંબર, મતલબ કે 60 જે છે એ કમ્પોઝાઇટ નંબર છે, કેન બી એક્સપ્રેસ્ડ એઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ નંબર. તો અહીંયા આગળ જેટલા પણ નંબર છે 2, 2, 3 and 5 એ બધા જ છે પ્રાઇમ નંબર. મતલબ એવો થાય કે દરેક કમ્પોઝાઇટ નંબરને તમે એક્સપ્રેસ કરી શકો છો, એટલે દર્શાવી શકો છો પ્રાઇમ નંબરના પ્રોડક્ટના સ્વરૂપમાં. ઓકે, નેક્સ્ટ ઇઝ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. મેથડ ઓફ ધ એક્સપ્રેસ અ નંબર એઝ અ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ્સ. સેમ જ વસ્તુ છે અહીંયા આગળ. જેમ કે અહીંયા આપેલું છે 84, એને ડિવાઈડ કરીશું તો એના બે પ્રાઇમ નંબર મળશે 2 × 2 × 3 × 7. ઓકે, આને પણ કહી શકીએ આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. નેક્સ્ટ ઇઝ HCF એન્ડ LCM. સો HCF એન્ડ LCMના વચ્ચે શું રિલેશનશિપ છે? તો રિલેશનશિપ એવી છે કે જ્યારે આપણે HCF અને LCMનો મલ્ટીપ્લાય કરીશું તો ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ નંબર. મતલબ કે આપણે જે બે નંબર લીધા છે એનું આપણને શું મળશે? પ્રોડક્ટ, એટલે કે એનું આપણને મલ્ટીપ્લાય મળશે. ઓકે, આ એનું રિલેશનશિપ છે. નેક્સ્ટ ઇઝ ડેસિમલ એક્સપાન્શન. રેશનલ નંબર હેવ અ ટર્મિનેટિંગ એન્ડ રિકરિંગ ડેસિમલ. હવે જ્યારે વાત રેશનલ નંબરની આવે, રેશનલ નંબર સાદી ભાષામાં કહેવા જવું તો કોને કહીશું? તો કે આપણને એવું શીખવાડ્યું છે કે જે PQ ફોર્મમાં હોય એને આપણે રેશનલ નંબર કહીએ. તો રેશનલ નંબરને જ્યારે આપણે એનું ડિવિઝન કરીશું તો આપણને બે પ્રકારના નંબર મળશે. કયા નંબર મળશે? એક છે ટર્મિનેટિંગ નંબર અને એક રિકરિંગ નંબર. ટર્મિનેટિંગનો મતલબ કે કોઈ પણ નંબર હોય પોઈન્ટવાળું તો એનો એન્ડ થઈ જાય, અને રિકરિંગ તો કે સેમ ડિજિટને રિકર કરે, એટલે કે કેરી ફોરવર્ડ કર્યા કરે. નેક્સ્ટ ઇઝ ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબરમાં શું હોય છે? તો ઇરેશનલ નંબર હેવ અ નોન ટર્મિનેટિંગ ઓર નોન રિકરિંગ ડેસિમલ. ઓકે, તો કે ઇરેશનલ નંબરના અંદર બે જ ટાઈપના આવે, જેમાં નોન ટર્મિનેટિંગ એટલે કે ટર્મિનેટ એટલે કે એનો એન્ડ આવતો નથી અને એકના એક નંબરને રિપીટિંગ પર કરતા નથી.
આ છે તમારું ડેસિમલ એક્સપાન્શન છે. એના એક્ઝામ્પલ છે 1/2. તો એનો આન્સર શું આવશે? તો કે 0.5. 0.5 એ એન્ડ થઈ જાય છે એટલે એને ટર્મિનેટિંગ કહેવાય. 1/3 એનો આન્સર આવશે 0.333 સો ઓન, તો એ રિકરિંગ કહેવાય. √2 એનો આન્સર આવશે 1.4124213, તો એ નોન રિકરિંગ, મતલબ સેમ ડિજિટ આવતા નથી. ઓકે, તો આ હતું તમારા ફર્સ્ટ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, જેના અંદર આપણે બેસિક કોન્સેપ્ટ કે આપણે આટલી વસ્તુ શીખવાના છે. જેમ કે અહીંયા સમરીમાં બતાવ્યું છે, લર્ન અબાઉટ રિયલ નંબર, સ્ટડીઝ યુક્લિડ્સ એલ્ગોરિધમ, અન્ડરસ્ટેન્ડ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, લર્ન ડેસિમલ એક્સપાન્શન. તો આ ચેપ્ટરના અંદર આટલા મેઇન ટોપિક છે જેનું હું તમને બેસિક ઇન્ટ્રોડક્શન આપ્યું છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ લર્ન વિથ તૃપ્તિ ચેનલ.